પ્રી મોન્સૂનની કામગીરી તો કોર્પોરેશનને ઘણા ટાઈમથી ચાલુ કરી દીધી છે. મેં મિટિંગ લઈને અધિકારીઓ સાથે આખી વિગતો જાણી. એમાં 15 જૂનની ડેડલાઇન સેટ કરી છે કે ત્યાં સુધીમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થશે. પરંતુ હવે ચોમાસાની અને સિઝનની ઋતુઓ ફરી ગઈ હોવાથી આવતા વર્ષથી મેં એમને પ્રી મોન્સૂનની કામગીરી 20મી મે સુધીમાં પૂર્ણ કરવા માટેની સૂચના આપી છે. અને આજે અમારા 18 વોર્ડના 18 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌને સૂચના આપી છે કે પોતાના વોર્ડમાં આવતા જે હોંકળા છે એની મુલાકાત લે અને મુલાકાત લઈને કામગીરી કોર્પોરેશનની બરાબર છે, એમાં કંઈ સુધારા વધારા હોય તો એ તાત્કાલિક પોતે સ્થળ ઉપર ઊભા રહીને કરાવે. જેથી વરસાદની આગાહી થઈ છે કે 2-3 દિવસમાં કદાચ ભારે વરસાદ આવી શકે તો લોકોને ઓછી હાલાકી પડે. પાણી ન ભરાય એના માટે દર વર્ષે કામગીરી થતી જ હોય છે. આ વર્ષે પણ ચોકસાઈથી દરેક કામગીરી થાય એનું ધ્યાન રાખી રહ્યા છીએ. પરંતુ ક્યાંક અતિવૃષ્ટિ થાય તો આ સમસ્યાનું સમાધાન કરવું મુશ્કેલ હોય છે. ટૂંક સમયને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘણા ગેરકાયદેસર વિસ્તારો છે, એમને પણ સમજાવીને દર વખતે જે કામગીરી કરવામાં આવતી હોય છે કે કોઈની જાનમાલની નુકસાન ન થાય એની તકેદારી માટેનું પૂર્ણ આયોજન કરેલું છે.